हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा नवा व्लॉगમાં સ્વાગત છે। વાગી 7 મહિને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। આજ તો વહેલો કર્યો છે। વિદન સ્કૂલ વહેલી જવાનું છે એટલે બધા વહેલા ઉઠી ગયા છે। વિદુ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તું શું કરા છો? તો સ્કૂલ જવાનો ટાઈમ થયો, ચલો હડો। શિવ તો જ ઊંઘી રહ્યો છે। नितेश, गुड मॉर्निंग, जय माताजी। गुड मॉर्निंग कृष्णा, जय माताजी। तो क्या पिया भी गयो आज तो वेलू वेलू नहीं विदेश वेदन स्कूल वेलू जाने એટલે वेलू जानो छे। हां, वेदुआ, ए वेदुआ, बाय बाय, जय माताजी। बाय, जय माताजी। अब तो सर शाम वेलू याडी वेली वेली कृष्ण कहाँ जाए छे? હું તો વેદુન મૂકીને આવી ગયો છું સ્કૂલ જઈને। નાના કૃષ્ણા તો વાસણ કરે। કૃષ્ણા આજ તો બહુ વાસણ હતા। હા, ચૂલો બનાવેલું એટલે બહુ સારું થઈ જાય ને। ના એવું हाँ मना એવું કહેતા જતા કે પપ્પા ચોકલેટ લઈ આપો ને। મેં કહું મેડમ બોલશે તને। सीवन मितेश बे तो मशीन चालू करा है। घना दिवस थी पड़ी रही तो लाकड़ा कापवाने ते चालू करे छे। हवे मितेश आ मशीन ने बधु काढीने चालू करो हन कई जाओ? હું જાઉં છું અત્યારે બહાર લાકડા કાપવા। એવું છે પણ આ ઘન ले जाओ तो नहीं पण 12 वागे वेदुन ले जानो खबर है ना। आज तो आज तो 12 वागे अने तो અમે તો જઈએ છીએ આજે લાકડા કાપવાના છે થોડા કાકાને ઘેર। લાકડા કાપવા મશીન છે, લાકડા કાપવા જમતમાં। તો અમે તો જઈએ છીએ લાકડા કાપવા કાકાના ઘેર। થોડાક લાકડા કાપવાના હતા તો મશીન લઈ લીધું છે। સિવા તૈયાર થઈ ગયો કૃષ્ણા? અમે જઈએ છીએ લાકડા કાપવા। અને તું શું કરીશ હવે? હા, અને વેદું કેટલા વાગે લેવા જવાનું છે? 12 વાગે। तो પછી હું શિવાન મોકલી દઈશ। મોડું તમારે થાય તો શિવાન મોકલી દેજો બરાબર? એ ઘેર મૂકી જશે। શાક તો કાપી નાખી છે ને હવે વઘારી દઉં। કોબીસ બટાકા અને ટામેટા શાક બનાવવાનું છે તો વઘારી દઉં। હવે કોબીસ અને બટાકા શાક વઘારી દીધું છે। હવે લોટ બાંધીને રોટલી બનાવી દઉં। तो आई गई स्कूल थी शिवलेन आई गयो तने आईन तरक बस एक ज आज मारे शू पहेरवानुं मम्मी शू पहेरवानुं बता शिवा हेलो मम्मी मैं बता शू पहेरवानुं मने अभी बताओ अभी बता तो जमा बेसी गई छू। हवे आज तो एकली छू। मितेश ने रोज घरे जमवाना छे। हवे जमी लो। वेद तो आईन तरक ए खाय छे पड़े कलाई। नितेश कितना आ गया था बपोर तम? બપોર આવેલો તો ઊંઘી રહેલી એટલે જ કહું કેટલા વાગે આવ્યા હતા? હું 3 વાગે આવેલો। 3 વાગે આવ્યા હતા? હા, વેદ તો બેઠી બેઠી ગેમ રમે છે। વેદુએ બહુ ઊંઘતી હતી। જબર રમે છે ગેમ। વેદુ હારી ગઈ। કેવું બોલે મિતેશ? જબર બોલો। એને આવડે ખરું નહીં રમતા? તો તઈ જમીને જ આવ્યા હતા ને બપોર સુધી? હું જમીને આવેલો। રોટલા ને શાક હતું। કોબીસ બટાકાનું શાક હતું અને રોટલા અને ભાત। તે મેં કોબીસ બટાકાનું શાક અને રોટલી જ બનાવી હતી। મને તો 2 રોટલા આવેલા, હું 2 રોટલો થઈ ગયો। એવું? ચા બા બનાવવાની છે તમારે પીવા માટે? તું બનાવું તો ના પણ તમે પીવાના, હું તો પીતી નહીં બરાબર? તમે પીવાના હોય તો બનાવું એમ। ચા પીશ ને બને। સારું ચાલ ગેમ બંધ કર બેટા। 4 વાગ્યા। કૃષ્ણાએ તો ચા બનાવી દીધી છે। ચા પીવા બેસી ગયો છું। શું થયું? પણ હું તો નહીં રમતો બેટા।
કૃષ્ણા પાણી આવી ગયું નહીં પાણી ઠંડુ આવી જાય એવું હા ડાબા જાનું કેટલા વાગ્યા તો ઉતાર ભરવાનું રહ્યું કશું પતિ પીવાનું પાણી વાહન વાહન એવું તો હું નહીં કાઢું કશું કહેશે હા નહીં ના આવી વચ્ચે હું કા બોલ બોલ કરે છે હે પપ્પા નહીં ને એટલે હા આ જગ મૂકી દો મૂકી દઉં અને આ જમવામાં શું બનાવો છો દાળ ભાત એવું બનાવી દીધું મેં બનાવી દીધું હવે તા તમને ખબર ના ભાઈ હા જો દાળ ભાત બનાવ્યા છે આજ પૂનમ છે ને દાળ ભાત બનાવ્યો રોટલી શાક પણ બપોરનું થોડું કેવું કરે છે બે એકલા એકલા કૃષ્ણા શું કરો હું વેદુ ઓય વેદુ આ બાજુ જો તો મમ્મી હોતે ખાઈ જાય છે કયા કલરનો બરફ છે પિંક કલર છે કે વેદુ એવું કે પપ્પાને દેખાતું નહીં એમ એવું વિચારે એવી એટલે જુઠ્ઠું બોલે શું છે આ પાણી ગો ને કયો કલર છે એમ કયો કલર છે આ આ બધું આગાડી નાખી પિંક કલર છે વેદુ કયો છે વેદુ આ તો ખાવાનું હોય બેટા તમે ખાઓ ખાવો તો હે મારે ખાઓ નહીં થોડુંક ચાખી જવું ખાવો નહીં એટલો બધો કારણ કે થોડુંક ચાખી જવું કેવું લાગે મસ્ત હે રસબરી હોય ને એવું લાગે નહીં તારાથી કહું મેં તો નાઈ ભાઈ દીવો કરી દીધો છે અને ડેરીએ જયા છું અને હવે કૃષ્ણને કહીએ કે જમવાનું જમી લઈશું કૃષ્ણા જમી લઈશું હા જમી લેવડે અને વેદુ શું કરે હવે એ તો ગેમ રમે તો હું જોવા કે નાડે નહીં આવશે મસ્ત રમે હા બેટા જો ગેમ રમે છે સિવા ખાઈ લઈશું પપ્પા તમે ખાઈ લીધું કે બાકી છે જમવામાં તો દાળ ભાત છે અને એમાંય પણ આમાં મિતેશને તો ભાવતો નથી નહીં મિતેશ એટલે દૂધ ને ખીચડી એવું ખાય છે સીવાન તો ભાવે એટલે સીવો રોટલી લાવે છે અને દાળ ભાત તો મિતેશ તમે ચમ નહીં ભાવતો દાળ ભાત તો બધાને ભાવવું જોઈએ લગનમાં હોય ને એ અલગ છે ઘેર બને એ નહીં ભાવતું ખબર નહીં કેમ આટલો તો મસ્ત બને છે દાળ ભાત અને તમને ભાવતો ને લગનમાં લે પેલા મસાલા એવું નાખે ને એટલે પેલી ભાઈ વેદુઆ હા વેદુઆ વેદુઆ કેટલી બધી બીજી થઈ ગઈ ગેમમાં જુઓ તો ખરા એ મિતેશ એ વેરી આવડતું હતું તે મેં એને શું કીધું કહું તને આવડતું નહીં એવું કીધું ને તો કારણ પછી એ શીખી ગઈ રમવાનું કમ્પ્લીટ હવે મસ્ત રમે સરસ રમા પણ એ આવડ થાય ને તો આપણી પર અકડી જાય પપ્પા તમે આવડ કરી દીધી એમ કે હવે ના તો સીલો ઢીલો થઈ ગયો ઢીલો સીવો થઈ ગયો શરદી ને એવું થઈ ગયું સીવાને એટલે માથું દુખે સીવા તાપમાં ફર્યો ને એવો તાપમાં એવું બધું અને કેવું કહું એ ઠંડા પાણી નાતો હતો અમે બધાએ તો જમી લીધું છે અને હવે આજે તો પૂનમ છે તો મસ્ત તમે દર્શન કરો પૂનમના શિયા છે મૂંઘી રહ્યો તો તારો બહાર તો બધું અંધારું લાગે છે કેટલા મસ્ત દર્શન થયા નમના આજે મસ્ત પૂનમના દર્શન થઈ ગયા છે મિતેશને સીઓ પર ગયા છે જવારાએ બેસવા માટે કાકાને તઈ અને વેદ તો ઊંઘી જ ગઈ છે અને વાગી ગયા છે 9:30 તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ